શેરબજારનો સ્વભાવ છે એ રોજ વધઘટ થવી, એ દરરોજ ઉપર જશે અને નીચે આવશે. ઇન્વેસ્ટરની અપેક્ષા એવી છે કે મેં 100 રૂપિયા રોક્યા તો 110 જ થવા જોઈએ, 110 થયા પછી 109 થાય તો પણ ન ચાલે, 120 જ થવા જોઈએ. આ બે વચ્ચેના અંતરને કારણે ઇન્વેસ્ટરો અનેક એવી ભૂલો કરે છે જે એને સારું રિટર્ન નથી અપાવી શકતી. તો આમાંથી બચવું કઈ રીતે? પહેલી વસ્તુ તો ઇન્વેસ્ટરે એ કરવી પડશે કે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વર્ષમાં એક વખત જ ચેક કરે. તમે જે સ્કીમમાં ઇન્વેસ્ટ કરો છો એનો એક ફંડ મેનેજર છે, એ દરરોજ તમારા ઇન્વેસ્ટમેન્ટને ચેક કરે છે કે કયા કંપનીના શેર લેવા, કયા વેચવા, ક્યારે લેવા, ક્યારે વેચવા. તમારા એડવાઇઝર છે, એની સતત ધ્યાન હોય છે કે આ સ્કીમનું પરફોર્મન્સ કેવું છે, ક્યારે સ્કીમ બદલવી. આ બંને લોકો તમને વધુમાં વધુ રિટર્ન અપાવવા માટેની કોશિશમાં હોય છે, એ સતત એલર્ટ હોય છે.